બારડોલીના સ્વરાજ આશ્રમ નજીક હેલીપેડ મેદાન ખાતે લોટસ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ યોજાનાર છે। આજે નવરાત્રી મહોત્સવના આયોજન નિમિત્તે ભૂમિપૂજન કરાયું હતું અને નવરાત્રીની તૈયારી શરૂ કરાઈ હતી। ગણેશ ઉત્સવ સાથે હવે આદ્ય શક્તિના નવલા નોરતાને પણ દિવસો ગણાઈ રહ્યા છે। સુરત જિલ્લાના બારડોલી ખાતે પણ તૈયારીઓ જોવા મળી રહી છે। ધંધાદારી નહીં પરંતુ લોટસ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ યોજાનાર છે। બારડોલી નગરના સ્વરાજ આશ્રમ નજીક મુદિત પેલેસ સામે આવેલ હેલીપેડ મેદાન ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન થનાર છે, જેની પૂર્વે તૈયારીના ભાગરૂપે આજે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ બારડોલી નગરની જિલ્લા સંગઠનની ટીમ સાથે ભૂમિપૂજન કરી વિધિવત તૈયારી શરૂ કરાઈ। ખાસ કરીને લોટસ ગ્રુપનું કોરોના કાળને બાદ કરતા 8મું વર્ષ છે। 8 વર્ષમાં બચત રકમમાંથી ગૌશાળા, દિવ્યાંગ શાળા, સરદાર હોસ્પિટલ તેમજ શહીદ જવાનોને લાખો રૂપિયાનું દાન કરાયું છે। આ વખતે પણ નવરાત્રી મહોત્સવ લોટસ ગ્રુપ દ્વારા આયોજન કરાયું છે। લોટસ પરિવાર નવરાત્રી આયોજનનું આજે માતાજીના ભાદરવી પૂનમના રોજ સ્વરાજ આશ્રમ બારડોલીના ગ્રાઉન્ડ ખાતે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 2016 થી 2025 એમાં કોરોના કાળના 2 વર્ષ બાદ કરીએ તો સતત આ અમારું 8મું વર્ષ નવરાત્રીનું આયોજન કરવાના છે। નવરાત્રીનું આયોજનમાં અમારા સૌ શુભેચ્છક મિત્રો, સૌ ખેલૈયા મિત્રો અને આખી લોટસ પરિવારની જે ટીમ છે એ ટીમ ખૂબ સારી રીતે કામ કરે છે। આ નવરાત્રીના 9 દિવસ દરમિયાન માતાજીને આરાધના કરી અને ખેલૈયાને પણ ખૂબ સારી રીતે પ્રોત્સાહિત કરે છે। આ લોટસ પરિવાર છેલ્લા 8 વર્ષમાં જે નવરાત્રીના કાર્યક્રમો કર્યા છે એમાં જે કંઈક બચત રકમો રહી છે એમાં લગભગ 50 લાખથી વધુ રૂપિયાનું સરદાર હોસ્પિટલ હોય, ગૌશાળા હોય, દિવ્યાંગ બાળકો હોય, શહીદ જવાનો હોય, એ ક્ષેત્રમાં પણ લગભગ 50 લાખથી વધુનું દાન આ લોટસ પરિવાર દ્વારા થતા નવરાત્રી મહોત્સવે કર્યું છે। ત્યારે આગામી નવરાત્રીની પણ હું આ લોટસ પરિવારના આયોજકોને હું ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજના ખાતમુહૂર્ત પ્રસંગે અમારા સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ પટેલ, નગર સંગઠનના પ્રમુખ શ્રી અનંતભાઈ જૈન, જિલ્લાના મહામંત્રીશ્રીઓ, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી, કારોબારી સમિતિના ચેરમેનશ્રીઓ, નગરસેવકો અને ખૂબ મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા છે। અને આવનારી નોરતાનો કાર્યક્રમ આ લોટસ પરિવાર દ્વારા આયોજિત જે થાય છે છેલ્લા 10 વર્ષથી, એમાં 2 વર્ષ કોરોના કાળના બાદ કરીએ તો 8 વર્ષથી જે આયોજન થાય છે એ આયોજન ખૂબ સારી રીતે અહીં પૂર્ણ થાય એવી પણ આજથી જ હું એમને શુભકામના પાઠવું છું। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।